લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ શ્રી સ્વામિનારાયણ મંદિર વિશ્વ મંગલ ગુરુકુલ યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્રી નવરાત્રિના થનગનાટ ગરબા મહોત્સવ ઉજવાયો. કલોલ શ્રી સ્વામિનારાયણ મંદિર વિશ્વ મંગલ ગુરુકુલ યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્રી નવરાત્રિના થનગનાટ 3.0 ગરબા મહોત્સવના ભવ્ય રાસ ગરબામાં ભાગ લેવાનો તેમજ જગત જનની માં અંબાની આરતી ઉતારી ગરબાની રમઝટ શરૂ કરવામાં આવી. કલોલ શ્રી સ્વામિનારાયણ મંદિર વિશ્વ મંગલ ગુરુકુલ યુનિવર્સિટી દ્વારા આયોજિત પ્રી નવરાત્રિના થનગનાટ 3.0 ગરબા મહોત્સવના ભવ્ય રાસ ગરબામાં ભાગ લેવાનો તેમજ જગત જનની માં અંબાની આરતી ઉતારી ગરબાની રમઝટ શરૂ કરવામાં આવી. કાર્યક્રમ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર વિશ્વ મંગલ ગુરુકુલના સંસ્થાપક અને સંચાલક એવા મહંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી તેમજ ભક્તવત્સલ સ્વામી શ્રી અને સંસ્થાના તમામ સંતોના આશીર્વાદથી કાર્યક્રમની શરૂઆત કરી. તેમજ આજની યુવા શક્તિને નવરાત્રિની પૌરાણિક વિશેષતા અને પરમ કૃપાળુમાં અંબાજીની આ 9 દિવસ અને 9 અવતાર વિશે તેમજ નવરાત્રિના મહોત્સવનો જણાવવાનો લાહો મળ્યો. તમામ સંતગણ તેમજ સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા મારા સાથે તમામ મહાનુભાવોનું સ્વાગત વિધિ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના મહંત શ્રી પ્રેમ સ્વરૂપદાસજી, શ્રી ભક્તવત્સલ સ્વામીજી, સ્વામિનારાયણ યુનિવર્સિટીના વાઇસ વિદ્યાપીઠનો કુલપતિ પ્રોફેસર શ્રી ડોક્ટર M.S. રાવ સાહેબ, સિલ્વર ઓફ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જનકભાઈ ખંડવાલ, સમસ્ત ટ્રસ્ટીઓ તેમજ કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, વાલીઓ અને શિક્ષક બંધુઓ સહિત કલોલ વિધાનસભાના ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી અતુલભાઈ પટેલ તેમજ વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો અને મારા કલોલના ગરબા રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ ગરબામાં કોઈ ઘટના ન ઘટે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ.